સાબરકાંઠા જિલ્લામાં પણ સમી સાંજે વરસાદની શરૂઆત થઈ। હિંમતનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ચૂકી છે। આ તરફ વિજયનગર પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ઈડર વડાલીમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને આ વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। જો કે વરસાદની સાથોસાથ તેજ ગતિએ પવન પણ ફૂંકાયો છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વધુ વિગતો મેળવી સંવાદદાતા દર્શન પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દર્શન, શું સ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર જિલ્લાભરમાં? સાબરકાંઠા જિલ્લામાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવવા પામ્યો હતો અને જે પ્રકારે સાંજના 8 વાગ્યા પછી એકદમ જ અચાનક જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી હતી। શરૂઆત વિજયનગર પંથકથી થઈ હતી। વિજયનગર પંથક એ સરહદીય વિસ્તાર છે જે સાબરકાંઠા જિલ્લાનો ઉત્તર વિભાગ કહેવાય છે। તે ઉત્તર પંથકની અંદરથી વાવાઝોડાની શરૂઆત થઈ હતી। વિજયનગર, ઈડર, વડાલી, હિંમતનગર, તલોદ, પ્રાંતિજ સહિતના પંથકની અંદર ભારે પવન ફૂંકાયો હતો અને તરત જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। સામાન્ય વરસાદ વરસ્યો હતો। સાથોસાથ ભારે પવન ફૂંકાવાને લઈને અનેક જગ્યાએ હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા। કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના પણ બનાવો સામે આવ્યા હતા। સાથે જે હિંમતનગર શહેર છે, હિંમતનગર શહેરની અંદર અનેક જગ્યાએ જે હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થવાના કારણે જે સહકારી જીન હિંમતનગર વિસ્તારથી જે ધનસુરા હાઈવે, જે સ્ટેટ હાઈવે છે, તે સ્ટેટ હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સાથે જ હિંમતનગર શહેરના જે મોતીપુરા વિસ્તાર છે, તે મોતીપુરા વિસ્તારની અંદર પણ ટ્રાફિક જામ થવાના દ્રશ્યો સર્જાયા હતા। જોકે જે પ્રકારે આજે વાવાઝોડા સાથે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને અનેક જગ્યાએ નુકસાનીના બનાવો પણ સામે આવ્યા હતા। અનેક જગ્યાએ વાહન ચાલકો પણ અટવાયા હતા। જોકે જે પ્રકારે જે આ વરસાદ વરસી રહ્યો હતો તેની જે તેજ ગતિ હતી તેને લઈને પણ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો સાબરકાંઠા જિલ્લાની જો બીજી વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના અનેક પંથકોની અંદર અત્યારે હાલ અંધારપટ છવાયો છે। વધારે પડતો જે પવન ફૂંકાયો હતો તેને લઈને કેટલીક જગ્યાએ વીજપોલ પણ ધરાશાયી થયા હતા। વીજપોલ ધરાશાયી થવાના કારણે અંધારપટ છવાયો છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।